આજે આ સફેદ રીંગણ ભરવાની છે, અટવાડામાંથી રવિવારે લાવેલા. આ ભરીને ટામેટું એક ભરવાની છે. આ મસાલો તૈયાર કર્યો છે, બધું દાણા અને બધું નાખીને આ મસાલો તૈયાર કર્યો છે, ભરી દેવાની છે અત્યારે. પછી બની જાય પછી અને અંદર બધો મસાલો આ એવી રીતે પછી એકલા તેલમાં એને મૂકવાનું છે. આ ટામેટું છે, ટામેટામાં પણ આવી રીતે ભરી દેવાનું બધા રીંગણ. પછી વઘાર કરીને એકલા તેલમાં આ ખીચડી તૈયાર થઈ ગઈ છે. ઘરના ખીચડી છે, બની ગઈ છે. શાક તૈયાર થઈ ગયું છે, રીંગણ ભરેલા નાના નાના રીંગણ સફેદ તે બની ગયું છે શાક. આ શાક તૈયાર થઈ ગયું છે. આ ચોખાના રોટલા થાય છે. આ ચોખાના રોટલા દૂધ ગરમ કરી દીધું છે. આ કાકડીનું કચુંબર છે ને આ દાળ છે. આ ભાત છે, જેને ખાવું હોય તેને. આમાં દહીં છે, અથાણું છે, પાપડ છે. તૈયાર થઈ ગયું છે જમવાનું. જમવા માટે આવજો. સક્સેસ કરજો, લાઈક કરજો, શેર કરજો. બાય, ગુડ નાઇટ.